તો મિત્રો આજ આપણે વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના 2024ની। તો મિત્રો આ તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને આ વિડીયોને શેર કરી દેજો। તો મિત્રો આપણે વાત કરીશું કે આ લાભ કોને કોને મળશે। એએસસીસી 2011માં સમાવેશ થયેલ ગ્રામીણ વિસ્તારમાં લાભાર્થી 1,20,000ની આવાસ બાંધકામની સહાય આપવામાં આવશે। આગળ વાત કરીએ મિત્રો તો કેટલો લાભ મળશે। કુલ સહાય 1,20,000, પ્રથમ હપ્તો 30,000 આવાસ મંજૂરીના હુકમ સાથે, બીજો હપ્તો 50,000 આવાસનું બાંધકામ વિન્ડો સીલ, ત્રીજો હપ્તો 40,000 શૌચાલય સહિત આવાસનું બાંધકામ પૂર્ણ થયા પછી આપવામાં આવશે। તો આગળ વાત કરીએ મિત્રો, જો મિત્રો 6 મહિનાની અંદર આવાસ પૂર્ણ થાય તો રાજ્ય સરકાર તરફથી વધારાની 20,000ની અતિરિક્ત સહાય આપવામાં આવશે। આગળ વાત કરીએ તો મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મનરેગા યોજના લાભાર્થીને 90 દિવસ સુધીની રોજગારી આપવામાં આવશે, જે વધુમાં વધુ 90 દિવસ પ્રતિદિન 19 મુજબ કુલ 17,750 કામના પ્રમાણમાં મળવાપાત્ર થાય છે। આગળ વાત કરીએ મિત્રો તો લાભ ક્યાંથી મળશે તો આઈઆરડી શાખા જે તે તાલુકાના પંચાયત કચેરીમાં અરજી કરવાની રહેશે। તો મિત્રો આગળ વાત કરીએ તો કયા પુરાવા જોશે મિત્રો, તો આપણે વાત કરીશું આવકનો દાખલો, જાતિનો દાખલો, બેંક ખાતાની નકલ, આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ, જોબ કાર્ડ, જમીનની હાથબારની નકલ જો હોય તો, ગ્રામસભાનો ઠરાવ, પાસપોર્ટ સાઇઝના 2 ફોટા, ઘરવાળાનો પ્લોટ, આકારણીય બાંધકામ રજા ચિઠ્ઠી, આ બધું વસ્તુ આપણે આપવાનું રહેશે।